ઓકે, વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્નાર્થ વાક્યોમાં પહેલા પ્રકારના આપણે જોઈ ગયા. હવે આપણે બીજા પ્રકારના અને ત્રીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. બીજા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય આપણે ગઈ ફેર આ યાદી લખાવેલી યાદ હોય તો ડુ ડઝ કે ડીડ થી શરૂ થતું પ્રશ્ન વાક્ય. એવા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય જેની શરૂઆતમાં ડુ ડઝ અથવા ડીડ આવે. એક ઉદાહરણ લઈને આપણે સમજવાની કોશિશ કરીએ. એક એક્ઝામ્પલ લખું છું બોર્ડ પર. Sonal said to Mohan, "Do you know this man?" For example, અહીંયા એક ઉદાહરણ લખેલું. Sonal said to Mohan, "Do you know this man?" હવે જો સૌથી પહેલા આપણે અગાઉ શીખ્યા પ્રમાણે પહેલો ફેરફાર બોલનાર પછી કરવાનો છે અને બીજો ફેરફાર સાંભળનાર પછી કરવાનો છે. અહીંયા પણ આસ્ક, અહીંયા ઇફ, જે અગાઉ શીખ્યા એને એક નિયમ. આની પહેલા આપણે શીખ્યા હતા ને પ્રશ્નાર્થ વાક્યમાં બોલનાર પછી આસ્ક ને સાંભળનાર પછી ઇફ, એનો એ જ નિયમ અહીંયા પણ આવશે. વધારાની એક વસ્તુ અહીંયા યાદ રાખવાની કે વાક્યમાંથી ડુ ડઝ કે ડીડ કાઢી નાખવાનું. વાક્યમાંથી ડુ ડઝ કે ડીડ નીકળી જશે. આ ખાસ યાદ રાખજો, કારણ કે આ નીકળી જશે એટલે ઓટોમેટિકલી વાક્ય વિધાન વાક્ય બનશે. એની અગાઉ શીખ્યા હતા આપણે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટમાં વિધાન વાક્ય બનાવવાનું. એટલે તમે આ ડુ પહેલામાં શું કરતા, ઇન્ટરચેન્જ કરતા. વિલ યુ તો યુ વિલ, હેવ યુ તો યુ હેવ. અહીંયા એવું નહીં કરવાનું. ડુ યુ નો યુ ડુ નથી કરવાનું. આ ડુ કાઢી નાખવાનું, યુ રહેવા દેવાનું. યુ રહેવા દેવાનો છે. ડુ ડઝ કે ડીડ વાક્યમાંથી નીકળી જશે. હવે યાદ એ રાખશો કે ડુ કે ડઝ વર્તમાન કાળમાં આવે તો ડુ કે ડઝ દૂર કરો અને વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ ભૂતકાળ થાય. ગઈ ફેર આપણે કાળના ફેરફારોમાં લખેલું. તો વાક્યમાંથી ડુ ડઝ દૂર કરો તો ક્રિયાપદનું ભૂતકાળ વાળું રૂપ લખવાનું. વાક્યમાંથી ડુ કે ડઝ દૂર કરો તો ક્રિયાપદનું ભૂતકાળ વાળું રૂપ, કારણ કે વર્તમાન કાળનું ભૂતકાળ કરવાનું હોય એટલે. અને એવી રીતે ડીડ દૂર કરો. ડીડ ભૂતકાળમાં આવે તો યાદ કરો વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ ભૂતકાળ થાય અને ભૂતકાળનું ઇનડાયરેક્ટ પૂર્ણ ભૂતકાળ થાય. એ આપણે નોટમાં પીડીએફમાં મોકલેલું છે, એમાં તમે લખી હશે નોટ, એમાં યાદ હશે તમને. કોઈ બી વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો ભૂતકાળ થઈ જાય અને ભૂતકાળનું ઇનડાયરેક્ટ કરવાનું હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન વાળું રૂપ લખવાનું. ડીડ દૂર કરો તો હેડ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન. જુઓ જવાબ કંઈક આ રીતે બનશે કે સોનલ આસ્ક મોહન. નિયમ પ્રમાણે સાંભળનાર પછી આવશે ઇફ. આ ડુ નીકળી જશે, યુ એટલે મોહન એટલે હી. વાક્ય ભૂતકાળનું છે એટલે નો નું ભૂતકાળ થાય ન્યુ, ધીસ નું ધેટ, મેન એમ નેમ. આ જવાબ. સોનલ આસ્ક મોહન ઇફ. પ્રશ્નાર્થ વાક્ય સાંભળનાર પછી ઇફ આવશે. હી કેમ મૂક્યું? યુ એટલે સાંભળનાર, સાંભળનાર અહીંયા મોહન છે, મોહન પુરુષ છે એટલે હી. નો વર્તમાન કાળ છે એનું ભૂતકાળ કરીશું આપણે, ડુ કાઢી નાખ્યો એટલે ન્યુ, ધીસ નું ધેટ, મેન એમ નેમ. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. The teacher said to the pupils, "Did you complete your work yesterday?" Did you complete your work yesterday? તો જો આમાં પણ જવાબ બનશે ધ ટીચરમાં કોઈ ફેરફાર નહીં થાય. નિયમ પ્રમાણે અહીંયા થઈ જશે ask the pupils.
અને સોરી અહીંયા જગ્યા થોડી ઇફ આવશે, અહીંયા ડીડ નીકળી જશે નિયમ પ્રમાણે. યુ એટલે પ્યુપિલ્સ, પ્યુપિલ બહુવચન છે એટલે થશે દે. આ દે ખબર પડી ગઈ કેમ? આ યુ કોના માટે કીધું છે? પ્યુપિલ્સ માટે. એક હોય તો યુ નું હી કે સી થાય, સાંભળનાર એક હોય તો હી કે સી થાય, પણ અહીંયા સાંભળનાર એક નથી, એક કરતા વધારે છે એટલે આપણે યુ નું ધે કરીશું. તમને મેં ચોથા નંબરના કોટામાં લખાયું છે. યુ નું ધે કેમ થાય? તો યુ એટલે સાંભળનાર, સાંભળનાર એક હોય તો યુ નું હી કે સી થાય, સાંભળનાર એક કરતા વધારે છે એટલા માટે યુ નું ધે થશે. ડીડ નીકળી જશે એટલે હેડ. કમ્પ્લીટ નું ભૂતપૂજન કરો, કમ્પ્લીટેડ. યોર વર્ક એટલે પ્યુપિલ્સ નું વર્ક એટલે ધેર વર્ક. અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે થાય. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. આવી રીતે ડુ ડસ કે ડીડ વાળા વાક્યોનું ઇનડાયરેક્ટ થાય. નિયમ યાદ રાખવાનો, બોલનાર પછી આસ્ક, સાંભળનાર પછી ઇફ મૂકવાનો છે. ડુ ડસ કે ડીડ નીકળી જશે. ડુ કે ડસ નીકળી જાય તો ક્રિયાપદનું ભૂતકાળ લખવાનું, ડીડ નીકળી જાય તો હેડ પ્લસ ભૂતકૃદન કરવાનું. કેમ? કારણ કે ડુ ડસ વર્તમાન કાળમાં આવે, વર્તમાન કાળનું ઇનડાયરેક્ટ ભૂતકાળ થાય. ડીડ ભૂતકાળમાં આવે, ભૂતકાળનું ઇનડાયરેક્ટ પૂર્ણ ભૂતકાળ થાય એટલા માટે. અગાઉનો નિયમ બી યાદ રાખજો. વિલ યુ હોય તો યુ વિલ કરી દેવાનું, હેવ આઈ હોય તો આઈ હેવ કરી દેવાનું, આર દે હોય તો દે આર કરી દેવાનું. આ જે બે નિયમો આપણે શીખ્યા એ બંને નિયમનો ઉપયોગ આપણે WH માં કરવાનો છે. એટલે આ બે નિયમો ખાસ યાદ રાખજો કે ટુ બી નું રૂપ અને સહાયકારક ક્રિયાપદ હોય તો એને આપણે શું કરવાનું? કરતા ને આગળ લઈ આવવાનો, અને એ ટુ બી નું રૂપ કે સહાયકારક ક્રિયાપદ પાછળ જતું રહેશે. અને ડુ ડસ કે ડીડ હોય તો ડુ ડસ કે ડીડ આપણે કાઢી નાખવાના. એટલે ડુ ડસ દૂર કરો તો ક્રિયાપદનું ભૂતકાળ આવે, ડીડ દૂર કરો તો હેડ પ્લસ ભૂતકૃદંત આવે. આ તમારે નિયમ મગજમાં રાખવાનો, તો WH વાળા વાક્યો આસાનીથી તમને ફાવશે. હવે આપણે WH જોઈએ. WH માં શું ફેરફારો કરવાના આવે એ જોઈએ. જુઓ અહીંયા ધ્યાન. WH માં who, what, when, where, why, how, how many, how much આ બધામાંથી કોઈનો બી ઉપયોગ કરીને વાક્ય પૂછી શકાય. તો આપણે જોઈ લઈએ કે WH આપેલું હોય ત્યારે આપણે કયા ફેરફારો કરવાના આવે. તો હવે ત્રીજા પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય. WH વાળા પ્રશ્નાર્થ વાક્યો. એક ઉદાહરણ અહીંયા લખું છું, ધ્યાન રાખજો. અહીંયા સુહાની said to Sahil, what are you doing now? અહીંયા WH આપેલો છે. હવે જો અગાઉ આપણે નિયમ વિદ્યાર્થી મિત્રો શીખ્યા હતા કે બોલનાર પછી આસ્ક આવે, એ આપણે અહીંયા લખવાનું. અહીંયા સુહાની આસ્ક સાહિલ એવું થશે, બોલનાર પછી આસ્ક આવશે. પણ અહીંયા એક ફેરફાર થોડો અલગ છે. આપણે શું કરતા હતા? સાંભળનાર પછી ઇફ લખતા હતા, પણ WH આપેલું હોય તો ઇફ નહીં મૂકવાનું. WH આપેલું હોય તો ઇફ નહીં મૂકવાનો. ઇફ ની જગ્યાએ જે WH આપેલું છે એનું જ રહેવા દેવાનું. અહીંયા આસ્ક આવશે પણ અહીંયા WH નહીં આવે, સોરી ઇફ નહીં આવે, WH આવશે. ફરી એક વખત યાદ કરો. અહીંયા આસ્ક મૂકવાનો, પણ અહીંયા આપણે જે ઇફ મૂકીએ છીએ એ નહીં મૂકવાનું, એની જગ્યાએ શું મૂકીશું? WH. ઓકે, તો જુઓ જવાબ કંઈક આ રીતે બનશે કે બાકીના નિયમો આપણે શીખ્યા એના જ. સુહાની આસ્ક સાહિલ what. હવે આ આર યુ નું તમને મેં અગાઉ નિયમ શીખવાડ્યો. યુ આર કરી દેવાનું. યુ એટલે કોણ? તો કે સાહિલ, એટલે he was doing now નું then, what he was doing then. આ રીતે જવાબ બનશે. what એમને એમ રહેવા દેવાનું. આર યુ નું આપણે યુ આર કર્યું. આર યુ યુ આર, તો યુ એટલે કોણ? તો કે સાહિલ, સાહિલ છોકરો છે એટલે he થાય. આર નું અહીંયા વેર થવું જોઈએ પણ he છે એટલા માટે વેર નહીં આવે, was આવશે. ડુઈંગ નાઉ નું then. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ જોઈએ. Ronak said to Aarti, why were you
upset yesterday. નિયમ પ્રમાણે રોનક ask આરતી વાય એમને એમ રહેશે. અહીંયા આપણે શું ફેરફાર કરવાનો? આ બંનેનો ક્રમ બદલી દેવાનો. યુ આર ની વર યુ ની જગ્યાએ યુ વર કરી દેવાનું. યુ એટલે આરતી એટલે શી. વોઝ વેર નું ઇનડાયરેક્ટ હેડ બીન થાય. એ તમને યાદી જે લખાઈ છે અમુક શબ્દોના ફેરફારની એની અંદર આપણે લખાયું છે વોઝ વેર ની જગ્યાએ ઇનડાયરેક્ટ માં હેડ બીન આવે. અપસેટ yesterday નું ધ પ્રીવિયસ ડે. એ નિયમમાં આપણે એ બી તમને મેં અમુક શબ્દોના ફેરફારમાં લખાયેલું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. નિલેશ said to Sonal, where do I meet you? તો નિયમ પ્રમાણે નિલેશ ask સોનલ WH એમને એમ વેર એમને એમ રહેશે. નિયમ પ્રમાણે ડુ નીકળી જશે. આઈ એટલે કોણ? નિલેશ. નિલેશ છોકરો છે એટલે ઈ આવે. આ ડુ નીકળી જાય એટલે હમણાં આની અગાઉ આપણે નિયમ શીખ્યા ડુ કે ડઝ નીકળી જાય એટલે ક્રિયાપદનું ભૂતકાળ લખવાનું. એટલે અહીંયા આપણે મીટ નું ભૂતકાળ કરીશું મેટ. વેર હી મેટ યુ. યુ એટલે સોનલ એટલે હર. આ જવાબ. નેક્સ્ટ એક્ઝામ્પલ. શાલિની said to વિશાલ, when did we leave the hotel? જવાબ બનશે શાલિની ask વિશાલ when. નિયમ પ્રમાણે ડીડ નીકળી જશે. નિયમ આપણે લખાયો છે પેલા કોઠામાં વી ની જગ્યાએ ધે થાય. देखो ડીડ નીકળી જાય એટલે હેડ. લીવ નું પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું. આપણે અગાઉ શીખ્યા ડીડ કાઢી નાખો તો હેવ સોરી હેડ પ્લસ ભૂતકૃદંત આવે. લેફ્ટ ધ હોટેલ. હોટેલ નું હોટેલ જ રહેવા દેવાનું છે. આ રીતે ત્રીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો બને WH વાળા. પહેલા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોમાં ટુ બી નિરૂપક સહાયકારક ક્રિયાપદ આગળ હશે અને કર્તા પાછળ હશે. તો બંનેનો ક્રમ બદલી નાખવાનો. આર યુ હોય તો યુ આર કરી દો. બીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ ડીડ હોય એને કાઢી નાખો. એની જગ્યાએ ડુ ડઝ હોય તો એની ક્રિયાપદનું ભૂતકાળ કરી દો. ડીડ આપેલું હોય તો ક્રિયાપદને હેડ જોડે ભૂતકૃદંત વાળું રૂપ લખો. અને WH માં બંને નિયમોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું. WH માં ખાલી ફરક એટલો યાદ રાખવાનો છે કે WH રહેવા દેવાનો છે. એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સાંભળનાર પછી ઇફ નહીં આવે WH માં. બાકી પહેલામાં આવશે. પેલા બંનેમાં. આ ત્રીજા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો થયા. પ્રશ્નાર્થ વાક્યો અહીંયા પૂરા થાય છે. હવે આપણે એના પછીના જે પ્રકારના વાક્યો છે એના પછી આપણે જોઈએ ત્રીજા પ્રકારના વાક્યો છે ઉદ્ગાર પ્રકારના. એ તમને હું સમજાવી દઉં છું અત્યારે. એટલે ઉદ્ગાર વાક્યો સુધી આપણે પહોંચીશું આજે. હવે વાક્યના ત્રીજા પ્રકારનું વાક્ય एक्सक्लेमेटरी सेंटेंस. गुजराती में बोले तो उद्गार वाक्य. વાક્યમાં છેલ્લે આ રીતનું એક ઉદ્ગાર ચિહ્ન એક ઊભી લાઈન કરેલી અને એક ટપકું કરેલું હશે અને ઉદ્ગાર વાક્યો કહેવાય. વાક્યના પ્રકારો આપણે જ્યારે શીખ્યા શરૂઆતના ચેપ્ટરની ત્યારે મેં લખાયેલું કે ઉદ્ગાર વાક્યના બે પ્રકાર છે. એક વોટથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય અને બીજું હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. વાક્યમાં ઉદ્ગાર વાક્યના બે પ્રકારો. એક વોટથી શરૂ થાય અને બીજું હાવથી શરૂ થાય. તો તમને હું પેલા બંને પ્રકારના વાક્યો સમજાવું પછી આપણે ઉદ્ગાર વાક્ય પર જઈશું. What a beautiful flower the rose is. આ એક પ્રકારનું વાક્ય છે ઉદ્ગાર વાક્ય. જો ઉદ્ગાર ચિહ્ન છેલ્લે આપેલું છે ઊભી
લાઈન છે નીચે ટપકું કરેલું છે. આ ઉદ્ગાર વાક્ય છે ને એનું આપણે વિધાન વાક્ય બનાવવાનું ઇનડાયરેક્ટ કરતી વખતે. તો જે આપણે પ્રશ્નાર્થમાં જોઈ ગયા હતા ને કે ડાયરેક્ટ નું પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટમાં વિધાન વાક્ય બને, એવી રીતે અહીંયા પણ ડાયરેક્ટ નું ઉદ્ગાર વાક્ય ઇનડાયરેક્ટમાં વિધાન વાક્ય બને છે. અત્યારે તમને ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ નથી શીખવાડી રહ્યો, અત્યારે હું તમને ખાલી એટલું શીખવાડું છું કે આ વાક્યનું વિધાન વાક્ય કેવી રીતે બનશે. તો આ બંનેને આગળ લઈ લેવાના. જુઓ, ધ રૂલ્સ, આ વોટ નીકળી જશે, પછી આપણે રિયલી ઉમેરવાનું. હંમેશા રિયલી ઉમેરી દેવાનું આપણી પાસેથી. ધ રોઝ ઇઝ રિયલી a beautiful flower. The rose is really a beautiful flower. આ એનું વિધાન વાક્ય બન્યું. કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં કામ લાગશે. અત્યારે આપણે ખાલી એનું વિધાન વાક્ય જોઈએ. બીજું વાક્ય લઈએ વોટ વાળું. What an honest man you are. અહીંયા પણ આપણે આને આગળ લઈ લેવાનો, આ કરતા અને ટુ બી ના રૂપને. તો યુ આર આગળ આવશે, વોટ નીકળી જશે, રિયલી ઉમેરવાનું, રિયલી એન્ડ ઓનેસ્ટ મેન. બીજા પ્રકારનું ઉદ્ગાર વાક્ય છે હાઉ વાળું. હાઉ ઇઝી ધ પેપર વોઝ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લા બે શબ્દોને આગળ લઈ લેવાના. તો અહીંયા આવશે ધ પેપર વોઝ, હાઉ નીકળી જશે, રિયલી ઇઝી. ધ પેપર વોઝ રિયલી ઇઝી. ચોથું વાક્ય જોઈએ. હાઉ હાર્ડ ધ એક્ઝામ્પલ ઇઝ. અહીંયા પણ ધ એક્ઝામ્પલ ઇઝ ને આપણે આગળ લાવીશું. ધ એક્ઝામ્પલ ઇઝ રિયલી હાર્ડ. આપણે શીખ્યા કોઈ પણ ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય એનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવાનું એ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ. અત્યારે આપણે એટલું ધ્યાન રાખીશું કે ઉદ્ગાર વાક્યના બે પ્રકાર છે. એક વોટથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય, બીજું હાવથી શરૂ થતું ઉદ્ગાર વાક્ય. બંને પ્રકારના ઉદ્ગાર વાક્યોમાં છેલ્લા બે શબ્દોનું ઉઠાઈને આગળ લઈ જવાના. એવી રીતે જુઓ, અહીંયા ધ રોઝ ઇઝ પાછળ છે, ધ રોઝ ઇઝ ને આગળ લાવો, એમાં રિયલી ઉમેરવાનું અને બાકીનું જે રહી ગયું મૂકી દેવાનું. એટલે આનું વિધાન વાક્ય બની ગયું. ધ રોઝ ઇઝ રિયલી અ બ્યુટીફુલ ફ્લાવર. હાઉ વાળું વાક્ય હોય એવી રીતે હાઉ ઇઝી ધ પેપર વોઝ. ધ પેપર વોઝ ને આગળ લાવે આપણે રિયલી ઉમેરવાનું, હાઉ નીકળી જશે અને ઇઝી એમને એમ મૂકી દો એટલે જવાબ બની જાય. એટલે આ આપણે શીખ્યા ઉદ્ગારનું વિધાન વાક્ય. ઇનડાયરેક્ટ આનું બાકી છે. નેક્સ્ટ ટાઈમ આનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવાનું આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત કહું છું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે આગળના જે નિયમો હતા પહેલા લેક્ચરમાં જે મેં તમને ચલાવેલા, વાક્યના પ્રકારો 5 ખાસ તૈયાર કરી લેવાના. પછી મેં 4 કોઠા ચલાવ્યા હતા. એ આઈ વાળો કોઠો હતો, વી વાળો કોઠો, યુ વાળા 2 કોઠાઓ હતા. એ અમુક શબ્દોમાં ફેરફાર અને કાળમાં ફેરફાર. આટલી વસ્તુઓ જો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બરાબર તૈયાર કરી લેશો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં. એટલે આટલું તમારે કન્ફર્મ તૈયાર કરી લેવાનું. અને અહીંયા ચલાવી ત્યાં સુધી તમને આજે પીડીએફ મોકલીશ. ગઈ ફેર મોકલેલી નોટમાં લખજો, વાંચજો તો તમને વધારે ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.